Welcome to all of the magic and all of the wonder of Walt Disney World Resort. And just imagine, you're going to be right here in the middle of everything. So come, let us show you why your time with us is sure to be truly magical. જય શ્રી કૃષ્ણ મિત્રો, મજામાં બધા? નમસ્કાર. ઓકે, ભાગ્યોદય એકેડમી જસાપર તરફથી હું મદાણી સર આપ તમામનું સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લેસન નંબર 2 બીજો પાર્ટ, બહુ જબરજસ્ત પાર્ટ છે મિત્રો. અનબિલીવેબલ, જેને કહી શકાય સત્ય ઘટના ઉપર આધારિત, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એવો વ્યક્તિ છે કે જેનાથી બહુ ઓછા લોકો અજાણ હશે. મિકી માઉસ અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે બે, અને વોલ્ટના ફોટોગ્રાફ પણ તમે જોઈ શકો છો. પાછળ ડિઝનીલેન્ડ છે બેકગ્રાઉન્ડમાં, અને આપણે આગળ જોયું પણ વિડીયોમાં. તો માય બ્રધર એવો આ પાઠ છે. શરૂ કરીએ પહેલા પાઠના રાઇટર છે રોય ડિઝની. તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે રોય ડિઝની, વોલ્ટનો બ્રધર, વોલ્ટ ડિઝનીનો ભાઈ. એ આખી એની બાયોપિક અહીંયા વર્ણન કરે છે આ પાઠની અંદર. તો લેટ અસ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ અવર ટાઈમ. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ ઇઝ નો મોર એટલે અત્યારે નથી, હયાત નથી, એક્સપાયર થઈ ગયેલો છે. રોય ડિઝની એવું કહે છે એનો ભાઈ. વોલ્ટ ડિઝનીની વાત કરે છે. તમારી સામે પાઠ્યપુસ્તક રાખજો મિત્રો, એટલે તમે લીટી કમ્પેર કરી શકો. ઓકે, યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ, છતાં પણ એની અસર, લિંગર્સ એટલે હજી સુધી જીવંત છે, ટકી રહી છે. લિંગર એટલે ટકી રહેવું. લાઈક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. અમારા આ આખા સ્ટુડિયોમાં હજી એની જીવંત હાજરી હોય એવી એની અસર ટકી રહી છે. વેર હી ટર્નડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર્સ મૂવીઝ, કે જ્યાં એ સ્ટુડિયોમાં ઈ ટર્નડ આઉટ એટલે બનાવતો કાર્ટૂન્સ, કોઈ કુદરતી મૂવીઝ, ફિલ્મો નેચર વિશે, અને કોઈ ફીચર્સ મૂવી એટલે બીજા કાર્ટૂનના શો. ધેટ મેડ હિમ નોન એન્ડ લવ્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ, કે જેને કારણે એ વ્યક્તિ જાણીતો બન્યો અને દુનિયામાં તરફથી એને પ્રેમ મળ્યો. એ કાર્ટૂનને હિસાબે, એ મૂવીને હિસાબે, એ નેચર ફિલ્મ્સને હિસાબે, એવા પિક્ચર, એવી કાર્ટૂન, એવા એનિમેશન મૂવીઝ એ અહીંયા બનાવતો. એ સ્ટુડિયોમાં મારા ભાઈ વોલ્ટની હજી સુધી હાજરી હોય, જીવંત હાજરી હોય એવો અહેસાસ થાય છે. ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્ર્યુ, અને આજે પણ હું આ સ્ટુડિયોની અંદર બધાની સંભાળ લેતો હોઉં. ક્ર્યુ એટલે એવી રીતે જ્યારે હું ચાલતો હોઉં સ્ટુડિયોમાં, આઈ હાફ એક્સેપ્ટ, મને પણ ક્યારે એવો અહેસાસ થાય છે ટુ એન્કાઉન્ટર ધેટ, મને સામે મળી આવે છે. એન્કાઉન્ટર એટલે સામે મળી આવવું. કોણ? ટોલ કાઉન્ટ્રી બોય, કોઈ એવો ઊંચો દેશી ગામડિયો છોકરો, ફિગર એટલે બાંધો ધરાવતો, ગામડિયા દેશી છોકરાનો બાંધો ધરાવતો, હેડ બોર્ડ કે જેનું મસ્તક નમેલું હોય, ઇન થોટ અબાઉટ સમ ન્યુ પ્રોજેક્ટ, કોઈ નવા પ્લાન કરતો હોય અને એના વિચારોમાં વોલ્ટ મારો ભાઈ સામેથી હાલ્યો આવતો હોય એવું લાગે છે. મને પણ એવો અહેસાસ થાય છે, એવું રોય ડિઝની કહે છે. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ.
અમે જે કંઈ કરતા, રોય ડિઝની એનો ભાઈ આ પાઠનો લેખક રાઇટર એવું કહે છે કે અમે જે કંઈ કરતા એ તમામ કાર્યોની પાછળ વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ. ડ્રાઇવિંગ ફોર્સ એટલે એક ઇન્સ્પાયરેબલ પર્સન, એક પ્રેરણા સ્ત્રોત વ્યક્તિ. અમે જે કંઈ કાર્ય કરતા એની પાછળ જબરજસ્ત પ્રેરણા મળતી અમને વોલ્ટની. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, કોઈ ફિલ્મો બનાવવાથી માંડી અને ડિઝનીલેન્ડ સુધીનું નિર્માણ કર્યું. ડિઝનીલેન્ડ એક મેગા પણ જોવાલાયક પ્લેસ છે, બહુ જબરજસ્ત છે ભાઈ. અને આઈ હોપ આઈ વોન્ટ ટુ ગો ધેર વન ડે ઇફ ગોડ વિશિસ. ઈશ્વરની ઈચ્છા હશે તો આઈ વિલ ડેફિનેટલી ગો, અને હું ઈચ્છું છું કે તમે બધા પણ જાઓ. ઓકે, ડિઝનીલેન્ડ થી માંડી અને નાની ફિલ્મ બનાવી અને નાની ફિલ્મથી માંડીને ડિઝનીલેન્ડનું નિર્માણ કર્યું, ત્યાં સુધીમાં દરેક ક્ષેત્રમાં જે કંઈ અમે અત્યારે પણ કાર્યો કરી રહ્યા છીએ એમાં અમારો ભાઈ વોલ્ટ અમારા તમામ માટે પ્રેરણા સ્ત્રોત છે. That people constantly mentioned his name, અને તેથી લોકો એનું સતત નામ ટાંકા રાખે છે, એનું નામ જ લીધા રાખે છે, એને ભૂલતા જ નથી. કોને? વોલ્ટ ડિઝનીને. as if he were still alive, જાણે કે એ હજી પણ જીવંત હોય. અત્યારે છે નહીં વોલ્ટ ડિઝની દુનિયામાં, રોય ડિઝની એવું કહે છે, છતાંય લોકો એના ડિઝનીલેન્ડ વિશે અને એ વોલ્ટ વિશે હજી પણ નામ લીધા રાખે, જાણે કે હજી વોલ્ટ ડિઝની જીવંત હોય. એઝ ઇફ ગ્રામરનો એક ટોપિક છે, આપણે આગળ વિડીયો સેશનમાં શીખી ગયા. એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન, જાણે કે હી વેર અને હી સી ઇટ દે આઈ કોઈ પણ સર્વનામ હોય, પ્રોનાઉન્સ હોય, એના પછી આપણે વેર, અને એમાં પણ અલગ અલગ સિચ્યુએશન હતી. આપણે હેડ બીન પણ મૂકી શકીએ, વુડ પછી મૂળરૂપ પણ મૂકી શકીએ, આપણે વિડીયોમાં જોઈ ગયા છીએ. ઓકે, એવરી ટાઈમ વી સો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન એ ન્યૂ ફીચર્સ એટ ડિઝનીલેન્ડ, દર વખતે કે જ્યારે અમે કોઈ નવું પિક્ચર જોઈએ, કોઈ શો જોઈએ, અથવા તો ડિઝનીલેન્ડની અંદર કોઈ એક પાસું ઉમેરીએ, કોઈ નવું આયોજન કરીએ, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈક તો વ્યક્તિ એવો હતો કે જે અમારામાંથી બોલી ઉઠે, આઈ વન્ડર્ડ હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. મને તો એ નવાઈ લાગે છે કે વોલ્ટને આ બધું કેમ ગમ્યું હોય છે. કારણ કે ધૂની માણસ હોય એ ધારે કરી શકે મિત્રો, અને તમે પણ, આપણે પણ. વી આર નોટ અ સિમ્પલ કોમન મેન, વી આર અ પર્સન વિથ સ્પેશિયલાઇઝેશન given by the God. કંઈક ઈશ્વરે ખાસ શક્તિ આપણને દરેકને આપેલી હોય છે. ધૂની માણસ હતો, કોઈ વ્યક્તિ એવું બોલી ઉઠે કે વોલ્ટને આ બધું કેમ ગમ્યું હોય છે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આ બધું બન્યું, આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ, મને અંગત રીતે એ પણ સમજાણું, મને પણ સમજાણું, વોલ્ટનો ભાઈ રોય ડિઝની એવું કહે છે કે ઇટ વોઝ સમથિંગ, આ કંઈક એવું હતું, હી હિમસેલ્ફ હેડ પ્લાનેડ, કે જેને પોતે જ વિચારી રાખેલું હતું. પૂર્ણ ભૂતકાળ છે, પાસ્ટ પરફેક્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. એનો ભાઈ રોય ડિઝની એમ કહે છે કે મારા ભાઈ વોલ્ટે આ એની જાતે વિચારી રાખ્યો છે, એવો મને અહેસાસ થાય છે. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, મારા કલ્પનાશીલ અને મહેનતુ એવો ભાઈ. ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ, અને મિત્રો હંમેશા કલ્પનાશીલ તો બનવું જ, કંઈક નવા કલ્પના તો કરી રાખવી, ઊંચી ઉડાન જ ભરવી. અને ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી, મહેનતુ, હાર્ડવર્કિંગ. બ્રધર એટલે ભાઈ. લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ, છોડીને ગયો છે પૂરતા પ્રમાણમાં યોજનાઓ. અમને નવરા કરી નથી ગયો, અઢળક કામ મૂકી ગયો છે મારો ભાઈ વોલ્ટ, કે જે કલ્પનાશીલ હતો, મહેનતુ હતો. ઇન પ્રોગ્રેસ ટુ કીપ, વિકાસ માટે અમને રાખી મૂકે, કીપ એટલે રાખવું. રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ, વર્ષોના વર્ષો સુધી અમને બાકીનો સમય જે હજી છે વર્ષો સુધી, એ મારો ભાઈ અમારા માટે એટલું કામ છોડતો ગયો છે કે અમે વર્ષો સુધી હજી વ્યસ્ત જ રહેશું. કારણ કે ડિઝનીલેન્ડ વિલ નેવર એન્ડ અપ, ક્યારે અંત આવશે નહીં ડિઝનીલેન્ડનો. મિત્રો બહુ જોરદાર વ્યક્તિત્વ ધરાવનાર વોલ્ટ ડિઝની હતો. એનો ભાઈ રોય ડિઝની, એના વિશે આ કહે છે કે મારો ભાઈ અત્યારે નથી, પરંતુ એની જીવંત હાજરી સ્ટુડિયોમાં હોય એવો અમને અહેસાસ થાય છે. અમે જે કંઈ કરીએ છીએ એની પાછળ એક પ્રેરણા સ્ત્રોત મારો ભાઈ વોલ્ટ છે. આગળ જોઈએ બીજો પેરેગ્રાફ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. રોય ડિઝની એવું કહે છે કે વોલ્ટ જટિલ વ્યક્તિ હતો, ન સમજી શકાય એવો. અને જે કોઈ સક્સેસ લોકો થયા છે ને મિત્રો, એને કોઈ શરૂઆતમાં સમજી જ નથી શક્યું. આપણે એના ઘણા બધા ઉદાહરણો જોયા છે. ઓકે,
એટલે જે વ્યક્તિને કોઈ સમજી, કારણ કે એ પોતે એક ધૂની માણસ હોય છે, એક જબરજસ્ત ક્રેઝી વ્યક્તિ હોય છે. એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન થી માંડી અને પછી અબ્દુલ કલામ સાહેબ હોય ત્યાં સુધીના એનું આખું જે સ્ટ્રક્ચર હોય ને, થિંકિંગ પાવર, એને કોઈ સમજી શકતું નથી. તો વોલ્ટ મારો ભાઈ એક કોમ્પ્લેક્સ વ્યક્તિ હતો, ન સમજી શકાય એવો જટિલ. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ, કોઈ લેખકો, ઉત્પાદકો, જે આખું નિર્માતા હતા એ એન્ડ એનિમેટર્સ, અને જે આ એનિમેશન મૂવી બનાવતા એ વ્યક્તિઓ માટે હુ વર્કડ વિથ હિમ, કે જે એની સાથે કામ કરતા, એ લોકો એને વોલ્ટને નહોતા સમજી શક્યા. પછી લેખક હોય, નિર્માતા હોય કે એનિમેટર્સ હોય. હી વોઝ અ જીનિયસ, જબરજસ્ત વ્યક્તિ હતો, જીનિયસ, who had an extraordinary ability, કે જેની પાસે એક અલગ જ પ્રકારની એબિલિટી, એટલે ખાસિયત હતી, આવડત હતી, સ્કિલ હતી. કઈ? ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક, એક વધારાનું પીછું ઉમેરી શકે. કોઈ પ્રોજેક્ટ હોય એની અંદર એક નવો પાસો ઉમેરી શકે, ઓફ ઇમેજિનેશન, કલ્પનાની, ટુ એની સ્ટોરી ઓફ આઈડિયા, કોઈ વિચાર અથવા તો કોઈ વાર્તામાં કંઈક નવું ઉમેરવાની એની અંદર એક જબરજસ્ત આવડત હતી. ટુ ધ મિલિયન ઓફ પીપલ, અસંખ્ય લોકો માટે તો વોચડ હિઝ ટીવી શો, કે જે એના ટીવી શો જોતા એવા અસંખ્ય લોકો માટે હી વોઝ વાર કાઇન્ડલી પર્સનાલિટી. એકદમ ઉષ્માભર્યો, હૂંફ આપનારો, દયાળુ વ્યક્તિત્વ ધરાવનારો વ્યક્તિ હતો, કે જે વ્યક્તિ બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇનટુ ધેર હોમ્સ, કે જે વ્યક્તિ એના ઘર સુધી, જે લોકો હતા એના ઘર સુધી ફન એટલે રમૂજ, આનંદ, અને પ્લેઝર એટલે સુખી, ખુશીઓ લાવ્યા, એના ઘર સુધી ખુશીઓ પહોંચાડી. આજે ઘણા બધા લોકો હજી અત્યારના સમયમાં પણ કાર્ટૂન જોવાય છે, મિકી માઉસ ના, ડોનાલ્ડ ડકના. ઓકે, આગળ જોઈએ છીએ હમણાં આપણે આ પાઠની અંદર ઘણું બધું છે. ટુ ધ બેન્કર્સ, અને અમને જે પૈસા ધીરતા એવા લોકો, એટલે બેન્કર્સ કહેવાય, ફાઇનાન્સિયર, હુ ફાઇનાન્સ્ડ અસ, કે જે અમને નાણાં ધીરતા, પૈસાનું રોકાણ કરતા, ઇન્વેસ્ટ કરતા. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, રોય ડિઝની એવું કહે છે, હી સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન. એ લોકોને તો આ એક ઉડાવ વ્યક્તિ જ લાગતો, એને એમ લાગતું તું અમારા નાણાં ડૂબાડી દઈશ. આવા કલ્પના સભર વિચારો કરાય નહીં. આપણે સામાન્ય કઈ વાતો કરીએ કે ભાઈ હું અહીંયા જામકંડોળા કે અમારા ગામડાની અંદર એક મોટું એમ્યુઝમેન્ટ પાર્ક બનાવીશ, તો લોકો હશે કે ભાઈ અહીંયા ન ચાલે. પણ આવા ઘણા બધા ઉદાહરણો છે કે જે એવા જગ્યાએ પણ ચાલે છે અને બહુ પોપ્યુલર પ્લેસીસ છે. ઓકે, હેલ્પ બેન્ટ ફોર બેન્કરપ્સી, એને એવી બીક હતી કે આ અમારી બેન્કરપ્સી એટલે નાણું ડૂબાડી દેશે, દેવાળીઓ બની જશે, દેવાળીઓ બનાવી દેશે. ટુ મી, પણ મારા માટે, એટલે રોય ડિઝની એવું કહે છે કે મારા માટે હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, એકદમ આશ્ચર્યચકિત નાનો ભાઈ હતો. કિડ બ્રધર એટલે નાનો ભાઈ. ફૂલ ઓફ ઇનપ્રેક્ટિકલ ડ્રીમ્સ, અવ્યવહારિક સપનાઓથી ભરેલો, અવ્યવહારિક, ઇનપ્રેક્ટિકલ, રિડિક્યુલસ ડ્રીમ્સ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, હાસ્યાસ્પદ લાગે, લોકોને હસવું આવે કે આવા સપના હોય, ધેટ હી મેડ કમ ટ્રુ, અને જે સપનાઓને એને સાકાર કરેલા હતા. જેની પાસે એક રૂપિયો ન હોય, ફાઇનાન્સ બીજા પાસેથી, ફાઇનાન્શિયલી પરિસ્થિતિ એની ન હોય, બીજા પાસેથી નાણાં લેવા પડતા હોય, અને એ વ્યક્તિ આ લેવલ સુધી પહોંચે, એ સ્વપ્નાઓ ઇનપ્રેક્ટિકલ જોતો વોલ્ટ ડિઝની, અને એને સાચા કરી બતાવ્યા. સ્વપ્ન જોવા કોઈ પણ પ્રકારનું ક્રાઇમ નથી, ગુનો નથી મિત્રો, પણ એને સાચા કેમ કરવાની આપણને આવડવું જોઈએ. ભલે આપણી પાસે કદાચ કશું ન હોય, ફાઇનાન્શિયલ આપણી કન્ડિશન વેરી બેડ હોય, ખરાબ હોય, તો પણ ઓકે, ખાલી એક ડિસિઝન લઈ લ્યો કે આઈ વોન્ટ ટુ ડુ, હું આ કરવા માંગુ છું, ધેટ્સ ઓલ. તમામ વસ્તુ ઓટોમેટિકલી તમારી પર ખેંચાવા માંડશે મિત્રો. આ એક લો ઓફ એટ્રેક્શન છે, આકર્ષણનો આખો આ સિદ્ધાંત છે, અને આ કામ કરે છે. એના વિશે આપણે પછી લાઈવ જ્યારે મળશું ત્યારે ચોક્કસ ચર્ચા કરશું. ઓકે, ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોસ. હવે એના બાળપણની વાત કરે છે રોય ડિઝની, કે એક સફરજનની વાડી એન્ડ વીપિંગ વિલોસ, અને એક નાનકડું એવું ઝાડ, એક પ્રકારનું ઝાડ હોય છે વિલોસ, સ્ટેન્ડ એટલે ઉભેલું હતું, ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, અમારું જૂનવાણી જે ખેતર હતું ત્યાં સફરજનની વાડીમાં એક નાનકડું ઝાડ ઉભું હતું. વેર, કે જ્યાં, આ એ જ સ્થળ છે કે જ્યાં, એડજેક્ટિવ ક્લોઝ આપણે શીખી ગયા. વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, વોલ્ટ્સે ત્યાં પ્રથમ પ્રાણીનું રેખાચિત્ર દોર્યું. આઈ રિકોલ, મને યાદ છે, હાઉ વોલ્ટ એન્ડ આઈ, હું અને મારો ભાઈ વોલ્ટ, કેવી રીતે વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ,
સ્નગલ એટલે એકબીજાને લપાઈને સૂવું. પથારીમાં અમે એકબીજામાં લપાઈને સૂઈ જતા. એન્ડ હિયર અને સાંભળતા ધ હોન્ટિંગ વિસલ ઓફ એ લોકોમેટિવ પાસિંગ ઇન ધ નાઇટ. અને ત્રાસ આપનારી, હોન્ટિંગ એટલે ત્રાસ આપનારી, ડરાવી નાખનારી, વિસલ એટલે સિસોટી, ઓફ એ લોકોમેટિવ, લોકોમોટિવ એટલે ટ્રેન નું સમાનાર્થી છે, ખાસ ધ્યાન આપજો. TRAIN, ટ્રેન એટલે ગાડી. એની રાત્રિના સમયે અમારા વાડી પાસેથી અમે જ્યાં હુતા પથારીમાં એની બાજુમાંથી પસાર થતી ટ્રેનની એક ત્રાસ આપનારી, ડરાવનારી સીટી અમે સાંભળતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અને અમારા કાકા માઇક આ એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ. અને ઈ પોતાની સિસોટી વગાડતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ, એક લાંબી અને બે ટૂંકી. જસ્ટ ફોર અસ, માત્ર અમારા માટે જ. વોલ્ટ never lost his love for trains. આગળ એવું કીધું રોય ડિસ્નીએ કે અમારા કાકા માઇક હતા, એ એન્જિનિયર હતા, અને એક લાંબી અને બે ટૂંકી સિસોટી વિસલ અમારા માટે વગાડતા. હવે વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટને ટ્રેન પ્રત્યેનો જે લગાવ હતો, પ્રેમ હતો વોલ્ટ ડિસ્નીને, એને ક્યારેય ગુમાવ્યો નહીં. પહેલેથી જ એને ટ્રેન પ્રત્યે બહુ પ્રેમ હતો વોલ્ટને. યર્સ લેટર, અને પછી વર્ષો વીતી ગયા પછી, એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન, એક જૂનવાણી ડિઝાઇન ધરાવતી ટ્રેન, વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. મારા ભાઈએ વોલ્ટે જે પછી ડિઝનીલેન્ડનું ક્રિએશન કર્યું, નિર્માણ કર્યું, અને એની અંદર એક જૂનવાણી ડિઝાઇન ધરાવતી ફેશનની એક ટ્રેન આકર્ષણોમાંનું સૌ પ્રથમ આકર્ષણ હતું ડિઝનીલેન્ડમાં. અને અત્યારે પણ ડિઝનીલેન્ડની અંદર આ ટ્રેન છે જ. ઓકે. અને મોસ્ટ ઓફ જગ્યાએ તમે જોશો જ્યાં એમ્યુઝમેન્ટ પાર્ક બનેલા હોય ત્યાં ટ્રેન મૂકવામાં જ આવે છે. એની શરૂઆત આ વોલ્ટ ડિઝનીએ કરેલી છે. એના ટ્રેન પ્રત્યેનો એટલો બધો પ્રેમ હતો. આગળ વધીએ મિત્રો. એઝ ફાર બેક એઝ આઈ રિમેમ્બર, અને મને જેટલું યાદ છે એટલું પાછળ હું એમ કહું, રોય ડિસ્ની એવું કહે છે કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ. આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ. મને યાદ છે કે વોલ્ટ ચિત્રો દોરતો, એને દોરવાનો શોખ હતો. ધ ફર્સ્ટ મની, અને સૌ પ્રથમ આવક હી એવર મેડ, કે જેને મેળવી મારા ભાઈ વોલ્ટે સૌ પ્રથમ આવક મેળવી, વોઝ અ નિકલ ફોર એ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. પાડોશીના ઘોડાનું એક રેખાચિત્ર દોર્યું મારા ભાઈએ, અને એની અંદરથી એની પહેલી આવક થઈ, પહેલો પગાર મેળવો, પહેલી ઇન્કમ મેળવી, પહેલી સેલેરી મેળવી, પહેલી જે કઈ તમે ગણો એ આવક મેળવી. વોઝ અ નિકલ. નિકલ એટલે એક પ્રકારનું સેન્ટ છે, એક સિક્કો છે, એને નિકલ કહેવામાં આવે. એક પ્રકારની ત્યાંનું ચલણ છે. એક નિકલ એને મેળવું, એક સેન્ટ નો સિક્કો આવે, 5 રૂપિયા, કે આપણે કેમ 5 રૂપિયાનો કોઈન હોય એ રીતે. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. એને શિકાગો શહેરની અંદર કાર્ટૂન વિશે અભ્યાસ કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. અને પછી કેન્સાસ શહેરની અંદર એક નાનકડી એવી એનિમેટેડ કાર્ટૂન કંપની, એનિમેટેડ એટલે જીવંત ચિત્રો એવું ગુજરાતી થાય, તો એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂઆત કરી. ધેટ ફ્લોપ્ડ, કે જે નિષ્ફળ ગઈ. જીવનની અંદર તમે ખાસ ધ્યાન આપજો કે તમે જે ધારો એ બધું થઈ નથી જતું, પણ છતાંય નેવર લૂઝ કરીઝ, હિંમત ક્યારે હાર્યા વગર કન્ટિન્યુઅસલી તમે આગળ વધતા રહ્યો તો ઈશ્વરને એક વખત ચોક્કસ આપણો સાથ દેવો જ પડે છે. પેલી શરૂઆત કરી કાર્ટૂનિંગ કંપનીની, ક્યાં કરી? કેન્સાસ સિટીની અંદર. આ બધું ધ્યાન રાખજો, શોર્ટ નોટ આવશે આ વિડીયોમાં. હું તમને પાછળ 4 શોર્ટ નોટ છે આની, આ પાઠની 4 શોર્ટ નોટ છે, અને આ ખૂબ મહત્વની છે, ખાસ પાકી કરવાની છે. 3 શોર્ટ નોટમાંથી કોઈ પણ 2 શોર્ટ નોટ લખવાની આવે છે. 6 માર્ક્સ હોય છે મિત્રો ઇંગ્લિશના 12માના પેપર સિલેબસ. ખાસ ધ્યાન આપજો. આઈ વોઝ ઇન લોસ એન્જલસ. હું ત્યારે લોસ એન્જલસમાં હતો, સિટીનું નામ છે મિત્રો. વેન વોલ્ટ જસ્ટ 21, કે જ્યારે વોલ્ટ માત્ર 21 વર્ષનો હતો. કેટલી નાની ઉંમરે એનો થિંકિંગ પાવર કેટલું હોય છે, એની પાસે ઇનપ્રેક્ટિકલ ડ્રીમ્સ કેટલા હોય છે. અને આપણે અત્યારે
બિનજરૂરી છે જે વસ્તુ હોય એમાં રીચા પૈચા રહી છે સોશિયલ મીડિયાથી માંડીને ઘણી બધી જગ્યાએ કે જે આપણને યુઝલેસ છે. 21 વર્ષની ઉંમરે એની પાસે ઇનપ્રેક્ટિકલ ડ્રીમ્સ હતા. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. 21 વર્ષની ઉંમરે વોલ્ટે નક્કી કર્યું કે હોલીવુડની અંદર આપણે નસીબ અજમાવીએ. ખાસ ધ્યાન આપજો મિત્રો, હોલીવુડ છે ને એ એક આખી ફોરેનની અંદર મૂવી, આપણે કેમ અહીંયા બોલીવુડ ગણાય છે બોમ્બેની અંદર, એવી રીતે ત્યાં હોલીવુડ છે. ઓકે, આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, અને ત્યારે હું એને એક સ્ટેશને મળ્યો. વોલ્ટ હોલીવુડમાં પોતાના નસીબ અજમાવા જઈ રહ્યા છે ત્યારે હું એને સ્ટેશને મળ્યો. હી વોઝ કેરિંગ એ ચીપ સુટકેસ. એના હાથમાં એક જૂનવાણી, ચીપ એટલે સસ્તી, બહુ સારી ન કહી શકાય એવી કન્ડિશનની સુટકેસ હતી. ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ, કે જેની અંદર એની તમામ મૂડી, માલ મિલકત, બિલોંગિંગ્સ એટલે માલ મિલકત, એની તમામ મૂડી એમાં હતી. પૈસા તો હતા નહીં. વી બોરોવડ, પછી અમે ઉછીના લીધા. બોરો એટલે ઉછીનું લેવું, લેન્ડ એટલે ઉછીનું આપવું. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ્સ ઓફ લેન્ડ. તો બોરો. $500, ડોલરની નિશાની છે મિત્રો, ફ્રોમ એન અંકલ. અમારા એક વડીલ હતા, અમારા કાકા હતા, એની પાસેથી અમે $500 ઉછીના લીધા. ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે મિત્રો. ઘણી વખત શું હોય છે, આપણું માઇન્ડ પાવરફુલ હોય છે, પણ બીકોઝ ઓફ મની, પૈસાને કારણે વી કાન્ટ ડુ એનીથિંગ, કંઈ કરી નથી શકતા. પણ હું ત્યાં સુધી કહીશ કે કંઈ છે નહીં અને કંઈક કરી બતાવે ને, એને જ એક પ્રકારની એબિલિટી અથવા સ્કિલ કહેવામાં આવે છે, અકોર્ડિંગ ટુ મારા મત મુજબ. કારણ કે બધાની અંદર અલગ અલગ થિંકિંગ હોય, બધા બીજી રીતે વિચારતા હોય, બધાનો પોઈન્ટ ઓફ વ્યૂ, વિચારધારા સેમ નથી હોતી. ઓકે, એન્ડ વોલ્ટ સ્ટાર્ટ એ કાર્ટૂન સિરીઝ. $500 ઉછીના લઈ અને કાર્ટૂન સિરીઝ શરૂ કરી, કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, કે જેનું નામ એલિસ કાર્ટૂન લેન્ડ ની અંદર અમે શરૂ કરી. અત્યારે પણ ચેનલો આવે છે ડિઝની ચેનલમાં આ એલિસ, અને હજી એક આના પછી હમણાં આવે છે આજ પેરેગ્રાફમાં ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઘણી બધી સિરીઝો આવે છે કાર્ટૂન સિરીઝમાં, બાળકો જોતા હોય છે. ઇટ વોઝ ટફ ગોઈંગ, થોડીક અઘરી ચાલી, જોઈ એવો અમને આમ આપ્યું નહીં. વોટ ડીડ ઓલ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. વોલ્ટ બધી એનિમેશન્સ એટલે ચાલન ચલન કરતી જીવંત મૂવી બનાવતો અને હું જૂનવાણી કેમેરો પકડી રાખતો. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. પણ આ એલિસ નામની જે સિરીઝ અમે બનાવી એ કોઈ બહુ મોટો ઝબકારો કરી શકી નહીં, નો ચાલી. સચિન તેંડુલકર પહેલા મેચમાં પહેલા જ દડે 0માં આઉટ થાય, આ ખાસ ધ્યાન રાખજો, છતાંય માસ્ટર બ્લાસ્ટરનું બિરુદ મળે. આ બધું આપણે એમાંથી તો શીખવાનું હોય. To be inspired from him, from them. આ યાદ રાખજો ખાસ. માસ્ટર બ્લાસ્ટર નું બિરુદ એમને ન મળે. ગ્રેન્ડ માસ્ટર નું બિરુદ મેળવવું હોય તો ચેસ નો જબરજસ્ત ખેલાડી વિશ્વનાથ આનંદ બહુ નાની ઉંમરે નેશનલ લેવલના ચેમ્પિયન સાથે રમવા બેસે અને હારે અને રડતો રડતો ઘરે જાય, છતાં પણ થઈ શકે છે ચેસ નો જબરજસ્ત ગ્રેન્ડ માસ્ટર એનું બિરુદ મળે. એટલે શરૂઆતથી નિષ્ફળતાથી ડરવું નહીં અને સફળતાથી છકી ન જવું, આ બંને વસ્તુ ઉપર ફોકસ રાખવું આપણે થ્રુ આઉટ અવર લાઈફ. ઓકે, સો વોલ્ટ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, એટલે વોલ્ટે પછી એક નવી કાર્ટૂન સિરીઝ બનાવવાનું નક્કી કર્યું અને શરૂ કરી, કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એનું નામ છે ઓસ્વાલ્ડ ધ રેબિટ. અત્યારે પણ કાર્ટૂન સિરીઝ આવે જ છે, કાર્ટૂન ચેનલો આવે છે એમાં, ડિઝની ચેનલ જ આવે છે. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરીઝ હતી, એને થોડુંક વધારે સારું કર્યું. એટલે કોનાથી? એલિસથી. એનાથી થોડુંક સારું કામ કર્યું. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, પણ જ્યારે વોલ્ટ પછી અમારા ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર એટલે વિક્રેતા, જેને રાઈટ આપ્યા હોય બધા એક સિરીઝ ચાલુ કરવાના, જેવી રીતે કોઈ સિરિયલ બનાવો તો કોઈ સોની હોય, સબ હોય, એની ઉપર અલગ અલગ જી ટીવી, જી સિનેમા, અલગ અલગ ચેનલ ઉપર એના ડિસ્ટ્રીબ્યુટર હોય. એની પાસે જ્યારે ગયો વોલ્ટ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે, ત્યારે ફોર મોર મની, વધારે પૈસા લેવા માટે, કે ભાઈ અમારી આ સિરીઝ છે, હવે થોડુંક સારું એવી એની ટીઆરપી છે, તો અમને થોડાક પૈસા આપો તો અમે કંઈક વધારે નવું કરી શકીએ. ત્યારે હી રેન ઇનટુ ટ્રબલ. એ મુસીબતમાં મુકાઈ ગયો વોલ્ટ. શું થયું ઘટના? ઓલા લોકોએ ના પાડી દીધી. વોલ્ટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક. હવે જ્યારે પાછો
ઉદાસ ચહેરો કરીને આવ્યો ત્યારે મેં એને પૂછ્યું કે બચ્ચા, કિડ એટલે બાળક, એનો નાનો ભાઈ હતો, એટલે રોય ડિઝનીએ પૂછ્યું કયા પ્રકારનો સોદો કરીને આવ્યો તું ભાઈ? ડીલ એટલે સોદો કરવો. તો એને જવાબ આપ્યો, વી હેવન્ટ ગોટ એ ડીલ. આપણે કોઈ સોદો કર્યો જ નથી. વોલ્ટ એડમિટેડ, એને સ્વીકાર્યું. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ and he is taking over the series himself. ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલ્ડ ધ રેબિટ બનાવી છે, આપણે છતાં બધા કોપીરાઇટ એને લઈ લીધા. ઘણી વખત આપણને એવું થતું હોય, કરતા હોય આપણે કામને, બીજા લોકો ફાયદો ઉઠાઈ જતો હોય, ક્યારેય મૂંઝાવું નહીં, ચાલે. ઓકે, ડિસ્ટ્રીબ્યુટરે કોપીરાઇટ બધા લઈ લીધા ઓસ્વાલ્ડના, અને હવે he is taking over the series himself. એને એવું કીધું કે એ પોતાની જાતે સિરીઝ ચલાવશે, હવે આપણી એને જરૂરિયાત નથી. હવે આવું થાય એટલે માણસ છે ને એ નાસીપાસ થઈ જાય, ભાંગી પડે. ત્યારે તમે જે સ્ટેમિના સાથે અડીખમ ઉભા રહી શકો એ વ્યક્તિ ચોક્કસપણે જીવનની અંદર આગળ વધી શકે. મિત્રો, સ્ટ્રેન્જલી અને વિચિત્રતા જુઓ, આશ્ચર્યજનક રીતે નવાઈ મને લાગી. રોય ડિઝની એમ કહે છે કે મને નવાઈ લાગી. વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. ડાઉન હાર્ટેડ એટલે નિરાશ. વોલ્ટ જરાય મને ઉદાસ દેખાણો જ નહીં. છતાંય વોલ્ટે શું કીધું? We are going to start a new series. વોલ્ટે સીધું કહી દીધું કે હવે આપણે એક નવી સિરિયલ શરૂ કરવા જઈ રહ્યા છીએ. He enthused, એને ઉત્સાહ સાથે કીધું, અને it is about a mouse. એને એમ કીધું કે હવે આ સિરીઝ છે એ એક ઉંદર વિશે છે. And this time, અને ચોખ્ખું કહી દીધું વોલ્ટે એના ભાઈને કે આ વખતે we shall own the mouse. આપણો પોતાનો ઉંદર હશે. આજ વખતે આપણે કોઈને કોપીરાઇટ દેવા નથી, આપણે પોતે ચલાવશું, અને ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી. અને પછીનો જે થઈ ઘટના એનો તો આખો ઇતિહાસ છે, આપણે બધા જાણીએ છીએ. વોલ્ટ્સ માઉસ મિકી, વોલ્ટનો ઉંદરડો એટલે મિકી, સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. 1959 ની અંદર મિત્રો એ 40 વર્ષનો થયો. તમે કલ્પના કરો, 1928 ની અંદર એને કદાચ આની શરૂઆત કરી હોય, બહાર પાડ્યું હોય. એન્ડ હેપી 14 ઇટ વોઝ. અને એ 40મો બર્થડે એ ખુશનુમા ભર્યો, આનંદ ભર્યો હતો. શું કામ? પ્રશ્ન પૂછે છે અહીંયા, ખાસ ધ્યાન આપજો. વાય ઇઝ મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે? શું કામે? તો હેપી શું કામે હતો? તો a quarter of billion people saw a Disney movie in 1968. 1959 ની સાલ સુધીમાં a quarter of billion people, અસંખ્ય લોકોએ ડિઝની મૂવી જોઈ લીધું હતું. 100 million watched a Disney TV show. 100 મિલિયન જેટલા લોકોએ તો ડિઝનીનો ટીવી શો જોઈ લીધો હતો. આ 1959 ની વાત ચાલે છે મિત્રો. નિયરલી a billion read a Disney book or magazine. લગભગ 1 કરોડ જેટલા, 1 બિલિયન લોકોએ તો ડિઝની બુક અથવા સામાયિક વાંચી લીધું હતું. 1 બિલિયન જેટલા લોકોએ. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને આશરે 10 લાખ લોકો એટલે 1 કરોડ જેટલા લોકો સમથિંગ ડિઝનીલેન્ડ ની મુલાકાત લઈ ચૂક્યા હતા. 1 કરોડ જેટલા લોકોએ. તમે કલ્પના કરો, આ બધું આટલા બધા લોકોએ એ 1968 ની વાત છે. અત્યારે તો શું પરિસ્થિતિ હશે? હજી પણ ડિઝનીલેન્ડ ની એટલી જ માંગ છે અને એટ્રેક્શન છે લોકોની અંદર. એન્ડ મિકી, એસ વોલ્ટ યુઝડ ટુ સે, અને વોલ્ટ યુઝડ ટુ ગ્રામરનો ટોપિક છે. ભૂતકાળથી આવું કહેતા આવતો, વોલ્ટ આવું જ કહેતો કે આ બધું કોને કારણે થયું છે? મિકીને કારણે. સ્ટાર્ટ ઇટ ઓલ. આ બધું મિકીએ શરૂઆત કરેલી છે. આટલા લોકોએ ડિઝની ટીવી શો જોયો, આટલા લોકોએ ડિઝનીની મુલાકાત લીધી, આટલા લોકોએ ડિઝનીની બુક અથવા સામાયિક વાંચી લીધી. આ બધું મિકીને કારણે થયું છે. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ. આ મિકી જ એનો સૌથી પહેલો સફળ પ્રોડક્ટ એટલે ઉત્પાદક અથવા તો કોઈ નિર્માણ ઓફ વોલ્ટ મેચલેસ ઇમેજિનેશન. વોલ્ટની અદ્વિતીય કલ્પના એન્ડ એબિલિટી અને એની ખાસિયત. મેચલેસ
એની કોઈ મેચ ન થઈ જાય. વોલ્ટની અદ્વિતીય કલ્પના શક્તિ અને એની ખાસિયતને કારણે ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી, એના સ્વપ્નોને એ વાસ્તવિકતામાં ફેરવતો આ બધું વોલ્ટના ઇમેજિનેશન માઇન્ડ છે, આખું કલ્પનાશીલ મન, એને કારણે થયું. ઇટ વોઝ એન એબિલિટી, અને આ એક ખાસિયત હતી. હી કુડ ટર્ન અપ ઓન ફોર એની ઓકેશન, પછી લાર્જ હોય કે સ્મોલ, કોઈ પણ ઘટના હોય, પ્રસંગ હોય, ઓકેશન, કોઈ પણ પ્રસંગ હોય, પછી નાનો પ્રસંગ હોય કે મોટી ઘટના હોય કે મોટો પ્રસંગ હોય કે નાનો પ્રસંગ હોય, એ તમામને હી કુડ ટર્ન અપ ફોર એની ઓકેશન, કોઈ પણ ઘટનાને એક અવસરની અંદર ફેરવી નાખતો. આ એની અંદર એબિલિટી હતી. મારો ભાઈ વોલ્ટ ડિઝની ની અંદર એવું રોય ડિઝની કહે છે મિત્રો. ઓકે, વન્સ, એક વખત, હવે શું ઘટના ઘટી, એનો ભાઈ રોય ડિઝની એવું કહે છે કે ગમે એ પ્રસંગને આનંદના અવસરમાં ફેરવી નાખતો, એની અંદર એ ખાસિયત હતી. એક વખત વેન માય સન, જ્યારે મારો દીકરો રોય એડવર્ડ, રોય ડિઝની એનો દીકરો રોય એડવર્ડ હેડ ધ મિસર્સ. મિસર્સ એટલે આપણે જેને અછબડા કહી છીએ મિત્રો. કોઈ પણ વસ્તુ હોય આપણે એને ઓરી કે અછબડા કે પહેલાના સમયમાં આવું થતું, ઓરી અછબડા, તો આપણે એને મિસલ્સ કહીએ છીએ. ચિકન પોક્સ પણ કહેવાતા એને, પણ મિસલ્સ. વોલ્ટ કેમ, ત્યારે મારો ભાઈ વોલ્ટ ઘરે આવ્યો એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી, આવી અને મારા દીકરાને એને એક વાર્તા કીધી ઓફ પિનોશિયો. શેની વાર્તા કીધી? પિનોશિયો. પિનોશિયો એક પ્રોડક્ટ હતી એની, જેવી રીતે મિકી બનાવ્યું, ડોનાલ્ડ ડક બનાવતો, મિકી માઉસ બનાવતો, ઓસ્વાલ્ડ ધ રેબિટ બનાવ્યું, એલિસ બનાવ્યું, એમ પિનોશિયો નામની એક કાર્ટૂન સિરીઝ હતી. એના વિશે એને વાત કરી. હજી બહાર નહોતી પડી સિરીઝ, ખાલી પિનોશિયોની વાર્તા કીધી વોલ્ટે મારા દીકરા રોય એડવર્ડને, કે જેને ઓરી નીકળતા અછબડા હતા, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે જે ત્યારે બનાવી રહ્યો હતો. પિનોશિયો હજી બન્યું નહોતું. ઓકે, વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટે આ આખી વાત કીધી મારા દીકરાને, ઇટ વોઝ વર્ચ્યુ શો પરફોર્મન્સ, એક અલગ જ પ્રકારનું એને પરિચય આપ્યો. વર્ચ્યુ શો એક અલગ રીતે કીધી. હિઝ આઈસ રિવર્ટેડ હિઝ લિસનર, એની આંખની આ ભ્રમર હતી એ ઊંચી નીચી થતી હતી. લિસનર એટલે સાંભળનાર તરફ. જો આ આખે આખી એક એબિલિટી છે આપણી અંદર, પાવર ઓફ સ્પોકન, બોલવાની એક અંદર એક આપણી અંદર હોવી જોઈએ કળા. આ એક તમારી બોડી લેંગ્વેજ ની અંદર પણ આવશે. આગળ તમે જાશો ને ત્યારે તમારા હાવભાવ કઈ રીતના છે, તમે કોઈ વાતને કઈ રીતે રજૂ કરો છો, એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વાત નાની હોય તો તમે એને બહુ મસ્ત સ્વરૂપ આપી શકો, અને વાત મોટી હોય તો તમે એને નાનું સ્વરૂપ આપી નહીં કહી શકો. આ એક આખી સ્કિલ છે. હિઝ મોસ્ટેડ ટ્વીચડ એક્સપ્રેસિવલી, એની જે મૂછો હતી એ અસરકારક રીતે વળેલી હતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, એની આંખોની ભમર ઊંચી નીચી થતી હતી. રાઇઝ નો ભૂતકાળ રોઝ એન્ડ ફેલ. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ, અને એના હાથ છે એ આમ ફરી રહ્યા હતા. વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કંડક્ટર, જાણે કે કોઈ સંગીતનો સંચાલક હોય. તમે જોયું હશે ઘણી જગ્યાએ સંગીત વગાડતા હોય તો એક જે કંડક્ટર હોય આમાં પોતાના હાથ અલગ અલગ એની ઉપર આખા તમામ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલતા હોય છે. આખી જે સંગીતનું ટુકડી હોય છે ને, કોરસ ગાવા વાળાથી માંડીને વગાડવા વાળા સુધીના, એના તમામ ઇન્સ્ટ્રુમેન્ટ પેલા કંડક્ટરના હાથના ઈશારા ઉપર ચાલતા હોય છે. યંગ રોય વોઝ સો વાઇડ આઇડ. હવે મારો આ નાનકડો દીકરો, યુવાન દીકરો રોય, વાઇડ આઇડ, એની આંખો પોળી થઈ ગઈ. એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ એ ફેરી ટેલ, એક પરી જેવી લાગતી વાતને, વાસ્તવિકતાને પરી જેવી વાર્તા. કારણ કે હજી પિનોશિયો માર્કેટમાં તો નહોતું જ, વોલ્ટ એની ઉપર કામ કરી રહ્યા હતા, તો એની આંખો પહોળી થઈ ગઈ આ વાતને સાંભળીને, ગ્રાફિક ટેલિંગને. ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલ્સ, અને આ વાતને કારણે એને જે દુઃખ હતું ઓરીનું એ બધું ભૂલી ગયો. મિસલ્સ વિશે ભૂલી ગયો, ઓરી અછબડા વિશે ભૂલી ગયો. લેટર, અને થોડોક સમય જતા પછી મારો દીકરો હાજો થઈ ગયો, પછી સમય વયો ગયો. વેન હી સો ધ ફિનિશ ધ પિક્ચર, અને જ્યારે એને આ વોલ્ટે બનાવેલું પિનોશિયો રિયાલિટીમાં જોયું, માર્કેટમાં બહાર આવ્યું, ત્યારે હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. એ આશ્ચર્યજનક રીતે નાખુશ થઈ ગયો. એને શું કીધું? ઇટ ડીડ નોટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. એને કીધું કે જ્યારે કાકા વોલ્ટે આનું વર્ણન કર્યું હતું એવું તો રસપ્રદ આમાં કઈ દેખાતું નથી.
મતલબ પિનોશિયો એટલું બધું ન એને ગમ્યું જ્યારે એને લાઈવ જોયું, પણ જ્યારે એને વાર્તા સાંભળી હતી વોલ્ટ પાસે ત્યારે એને બહુ એક્સાઇટિંગ લાગ્યું હતું. મતલબ કે તમે કઈ વાતને કેની સામે કેવી રીતે રજૂ કરો છો ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, વોલ્ટે એને પોતાની આગવી છટાથી રજૂ કર્યું હતું ત્યારે બાળકને એમ થયું કે વાહ તો જબરજસ્ત છે, પણ જ્યારે એને લાઈવ માર્કેટમાં આવ્યું ત્યારે જોયું ત્યારે એને એવું લાગ્યું કે કાકાએ જે રીતે વોલ્ટ કાકાએ વાત કરી હતી એવું કંઈ અમારે રસપ્રદ નથી. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, અને ઘણા લોકોની જેમ જ ઘણા બધા લોકોની જેમ જે પોતે આનંદ આપવાનું જ કાર્ય કરે છે. ઘણા લોકો એવા છે માત્ર ને માત્ર આનંદ માનવતા માટે જ કામ કરે છે. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ પણ આ તમામ દિશામાં ખૂબ ગંભીરતાપૂર્વક કામ કરતો, દરેક જગ્યાએ. ઘણા લોકો માનવતા માટે હ્યુમર, માનવતા સર્જવા માટે જ કામ કરે છે. વોલ્ટ આમાં બહુ ગંભીરતાપૂર્વક કામ કરતો. હી વુડ ઓફન સિટ ગ્લુમિલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. બહુ રમૂજી લાગે એવા કાર્ટૂન ચિત્રો હોય ને એમાં પણ એ આમ અવારનવાર ગ્લુમિલી એટલે આમ ઉદાસ થઈને બેસી જતો. બહુ આનંદ આવે એવા હોય એ આમ ચિત્રો હોય, આપણને હસવું આવતું હોય, ફનીએસ્ટ સુપરલેટિવ ડિગ્રી, ત્યારે એ આમ ગંભીરતા થઈને બેસી જતો. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ. એટલી એકાગ્રતાથી બેસી જતો કે એની અંદર કંઈક સુધારો કરવો હોય. એક એક વસ્તુ ઉપર એનું ઓબ્ઝર્વેશન હતું. આપણને મજા આવતી હોય કાર્ટૂનો, પણ એને એમ લાગે કે હજી એની અંદર કંઈક there is something lack, કંઈક ઘટે છે. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. અને વોલ્ટ એ લોકોની સલાહના પણ કદર કરતો કે જે લોકો એની સાથે કામ કરતા. એની સાથે કામ કરનાર તમામના મતને એ મહત્વપૂર્ણ ગણતો. એમ નહીં કે હું જ કરું એ સાચું. એ જ એક સફળ લીડરની ઓળખ છે. બીજા લોકોના ઓપિનિયન લેતો, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પણ છેલ્લો નિર્ણય તો પ્રશ્ન જ નથી, પોતાનો જ હોય. મત બધાયના લેવાના, બધાના વિચારો જાણવાના, પણ ડિસિઝન તો આપણું પોતાનું હોવું જોઈએ. ખાસ ધ્યાન રાખજો. The man is maker of his own fate. માણસ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. Nobody can change your fate. Not your parents, not your teachers. કોઈ તમારા નસીબ બદલી નહીં શકે. One and only person that make your life yourself. એક જ વ્યક્તિ કે જે તમારું જીવન બનાવી શકે છે અને આપણે પોતે જ છે. ઓકે મિત્રો, આગળ વધીએ. Once, એક સમયે, after viewing a new cartoon with a evident displeasure, એક નવું કાર્ટૂન જોયા પછી, એક વખત કોઈ નવું કાર્ટૂન જોયા પછી વોલ્ટ called for comments for a group of our people. વોલ્ટે અમારા તમામ સમૂહના લોકો હતા ને એની કોમેન્ટ માટે બોલાવ્યા કે ભાઈ આવો આપણે આ એક કાર્ટૂન ઉપર કામ કરીએ છીએ, આ સિરીઝ ઉપર કામ કરીએ છીએ, આ મૂવી ઉપર કામ કરીએ છીએ, તો એમાં તમારા પોતાના અભિપ્રાય જણાવો, કોમેન્ટ આપો, કઈ ટિપ્પણી કરો. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ. એક પછી એક મંડો બોલવા. ઓલ ઇકોઈંગ વોલ્ટ ક્રિટિસિઝમ. અને તમામ લોકોએ વોલ્ટની ક્રિટિઝમ એટલે કંઈક કંઈક આલોચના કરી, ક્રિટિસાઇઝ કર્યો, એને ટીકા ટિપ્પણી કરી. વોલ્ટની કંઈક કંઈક દરેકનો અલગ અલગ વોલ્ટની ખામી શોધી. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ હી સ્નેપ્ડ. હું કોઈ રબર સ્ટેમ્પ ઈચ્છતો નથી એટલે હું કહું ઈ જ થાય. વોલ્ટ ક્યારેય એવું ઈચ્છતો નહીં કે મારા પાસે કામ કરતા લોકો મારી હાઈએ આ કરે, એને રબર સ્ટેમ્પ કહેવાય. મારી ભૂલ છે, મને બતાવો. યસ, હી સ્નેપ્ડ, સ્વીકારતો. ધેન he willed and asked the projectionist what he thought. પછી થોડોક આગળ વધ્યો અને તરત ધીરે ધીરે જઈ અને કીધું કે પ્રોજેક્ટ ચલાવનાર વ્યક્તિ હતો, પ્રોજેક્ટર ચલાવતો હતો, એને કે તમે શું વિચારો? what he thought. એને વિચાર્યું તમે શું કહેવા માંગો? the man sensed that dissent was in order. માણસે સ્વીકાર્યું, જાહેર કર્યું કે ભાઈ એકબીજાના મતભેદ થવા સ્વાભાવિક છે, બરોબર છે, પણ આઈ થિંક યુ આર ઓલ રોંગ. એને ચોખ્ખું કરી દીધું, મને એવું લાગે છે કે તમે બધા ખોટા છો. હી ડિક્લેર્ડ, એને જાહેર કર્યું. વોલ્ટ જસ્ટ ગ્રીન. અને આ સમયે માત્ર વોલ્ટે એક
હાસ્ય કર્યું પણ ખંધુ હાસ્ય, સામેવાળા લોકોને ગુસ્સો આવે. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. એને કીધું કે ભાઈ તું તારા પ્રોજેક્ટરને છોડ્યો રે, તારે બીજી સલાહની જરૂર નથી. આ રીતે વોલ્ટ બધાના અભિપ્રાય રહેતો એવો રોય ડિઝની કહે છે કે વોલ્ટ કરતો એ જ ફાઇનલ નહીં. હા, નિર્ણય ન હોય પણ સલાહ બધાની લ્યો. ઓકે, વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ દરેક બાબતોમાં પોતાની જાતને ઇન્વોલ્વ કરતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. એક મિકી માઉસના ક્લબ ટીવી શો ચાલતો હતો ત્યારે સ્ટોરી કોન્ફરન્સ ચાલી રહી હતી, વાતચીત ચાલતી હતી, સભા હાલતી હતી અમારા ગ્રુપમાં. ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ, અને વાર્તા કહેનાર વ્યક્તિ હતો એના હાથમાં એક પોઇન્ટર હતો, એટલે આવડી મોટી લાકડી આવે ને બતાવવાનું વ્હાઇટ બોર્ડ કે બ્લેક બોર્ડ કે પ્રોજેક્ટરની સ્ક્રીન ઉપર. વોઝ આઉટલાઇનિંગ એ સિક્વન્સીસ. એક સૂચનાનું આઉટલાઇન કર્યું હતું કે અહીંયા હી બિગેન એને સોરી હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ, અને એનો ટોપિક હતો કે સાયકલની સવારી કેવી રીતે કરવી. હવે પોઇન્ટર હતો જે હાથમાં લાકડી લઈને બતાવતો હતો સ્ટોરીમેન, એને શું શરૂઆત કરી, નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, સાયકલ કેમ શીખવી એના વિશે આખું સેમિનાર હાલતો હતો, છોકરાઓને શીખડાવતો હતો સાયકલ કેવી રીતે ચલાવવી, એની આખી વાર્તા ચાલી રહી હતી. ત્યારે એને કીધું કે હવે ત્યારે તમે તમારી સાયકલ ઉપર ચડો છો, જોજો આ વસ્તુને સમજો, નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, તમે જ્યારે તમારી સાયકલ ઉપર ચડો છો, હી બિગેન એને શરૂઆત કરી. હજી જેવી શરૂઆત કરી તો વોલ્ટ સ્ટોપ નહીં, વોલ્ટ એને રોક્યો. એને શું કીધું, ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ. તમે જે વાક્ય બોલ્યા ને એમાં યોર બાઇસિકલ છે ને એને કાઢી અને એ બાઇસિકલ કરી નાખો. કાંઈ ફેર ન પડે, સામાન્ય બાબત છે, આપણને એમ લાગે કે એમાં શું ફેર પડે. હી સેડ, એને કીધું, રિમેમ્બર, યાદ રાખો ભાઈ. સ્ટોરીમેનને વોલ્ટે કહી દીધું કે યાદ રાખો ભાઈ, એવરી કિડ, દરેક બાળક ઇઝ નોટ ફોર્ચ્યુનેટ, એટલો નસીબદાર ન હોય, ઇનફ ટુ હેવ એ બાઇસિકલ ઓફ હિઝ ઓવન, એની પોતાની જ બાઇસિકલ હોય એવું જરૂરી નથી કે દરેક પાસે પોતાની સાયકલ હોય જીવનની અંદર. એટલે તમે જે આ યોર બાઇસિકલ શબ્દ વાપરો છે ને, વેન યુ ગેટ યોર બાઇસિકલ, ત્યાં ખાલી એવું કરો, વેન યુ ગેટ ઓન એ બાઇસિકલ, યોરની જગ્યાએ એ કરો. કારણ કે જો તમે યોર રાખશો તો બાળક નાસીપાસ થશે કે આપણી પાસે તો આપણી સાયકલ છે નહીં, તો આપણે શીખી શકશું નહીં. માટે એવું કરો કે જ્યારે તમે એક સાયકલ ઉપર સવાર થાવ છો, નહીં કે તમારી સાયકલ ઉપર. ઓકે મિત્રો, આટલું વોલ્ટ નાની નાની બાબતમાં ધ્યાન